કામ બામ કરીને બધું નવરો થઈ ગયો તમને આજ મારી લાઈફ એક્સપ્લોર કરી દો જરાક હું કેટલા વાગ્યાથી કામ કરતો ને વિડીયો જોઈ લેજો અત્યારે કેટલા વાગ્યા 7:53 થઈ ગયા અટાણે જાઉં હું વિડીયો મેકવા તલીવાર દઈને વિડીયો મેકવાનો તો ચાલો જઈ નહીં રામ રામ ડેર અને વેલકમ ટુ દેશમાલ ડેર વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં આવ્યો મજા જઈશે તો ફેમિલી 5:30 થયા છે ને અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે ને કોઈ આવે ટાણે ભાઈ વ્લોગ નહીં ચાલુ કરતું હોય ને એ અમારું તરફાર ટૂચો નાખવાની પ્રક્રિયા હાલી રહી છે ને મેં કીધું હવે વ્લોગ ચાલુ કરીએ આજે આખા દીમાં આપણે છે ને ટાઈમ નથી મળ્યો મિત્રો વ્લોગ ચાલુ કરો એમાં એવું છે કે આપણે છે ને ભાઈબંધના મેરેજ હતી ને પછી આપણે ફોન ત્યાં ફોટા પાડવામાં બધી રોકાણ થઈ ગયું હતું જરાક તેમાં પછી નો વ્લોગનું ભેગું જ નથી ભાઈ કોઈ સર એટલે પછી નો કાંઈ કર્યું વ્લોગ ચાલુ અને પછી અત્યારે નવરો થયો અને મેં કીધું હવે વ્લોગ ચાલુ કરી આગ આવે છે ને એક ભારી પાન નાખી દીધા છે એટલે જોઈ શકો છો તમે ગાઈસ અને इधर से हम बारिश भी थोड़ा थोड़ा लगता है आवाना है तो आम छोटी छोटी वरसाद પડે છે મેં કીધું ગામના ભીત ઉપર પાંદડા નાખવાનું ચાલુ કરી બીજું કાંઈ થાય નહીં એટલે અડધી ભીતે ચડી ગયા અડધી ભીત આટલી છોડે કાઢું અહીંયા માથે ધીરે ધીરે એમ કરતા કરતા હાલ્યા જાય પાંદડા ભારી ભરી માથે નાખવાનું ચાલુ આપણે ધાર વાહે ગાડી વાહે લઈને જતા હોય તો તમને ખબર જ છે મિત્રો તો હમણાં વાઘ આવશે ને પછી બીજી ભારી ભરીને જવાનું નાખવાનું થાય તો થાય મેં કહ્યું પછી ના તો વરસાદ આવી જાય છાંટા આવવાનું બીક છે બીજું કાંઈ નહીં મિત્રો બધે પલાર થયું ત્યાં લગ્ન ફૂટી ગયો થાંભલા દેખાય છાંટા આવી છે એટલામાં આપણે બધું પલારે ને એવું નથી કર્યું આપણે આવે ને તો આટલું ખાઈ જાય એક ગોર મજા ગોર વાંચે આમ ઊંચા હાથ કરે મેં માતાજી ચંગારા તો વાઘ આવે પછી જોઈ બાપા કે તો એક ભારી નાખી ભગરી ફાઇનલી ભાઈ આવી ગયા હે રેસના ઘોડા વેલા નંબરે એમ કઈ હોય આ ઘરના બ્રેક નથી કરતા ઓફ થઈ જાવ ગાડીડા છૂટે આવે બ્રેક તો કરો ઓનું વાઘ માથે અહીંયા આવેલો ભાઈ અહીંયા રીને ને વાઘ એટલે નંગા હમણાં તરફર ઉડાડું ઈ દેખી જાય ને એને પૂજી આવે એને એમ ગમે ને નાખ બધે ખાવા મળતા એ વાત છે બકરાન ભાઈ તો હજી એક વારી ભરવાનું થાય ને તો ભરી આવી જોઈશું ફાઇનલી મિત્રો આ નો હચવાણા ક્યાંય કેમેરો ઝાંખો થઈ ગયો મને એવું લાગે છે ભાઈ હવે બરાબર લાગે છે મોટા ભાઈ તો શું કહેવાનું થાય છે આપણું ભાઈ ફૂલ બાકાજી કે વરસાદ આવે હોલિકોથી અમે ધારમાં છાંટી છે છાંટા મારે દવાનું હોય દૂધ ફટાફટ ફેમિલી આપણે દૂધ દોઈ નાખીએ અને વરસાદ આવી જાય ને હમણાં તો વાઘ ભાગી જાય ઘરે અને ભાઈ ગાડીમાં પંચર કરાવવા જવું સવારે ના કર ઉચ્ચાન ભારી નાખવામાં એવી તકલીફ પડશે ને વેરી ડેન્જર પલા માથે ઉપાડીને જવી ગયો ચલો હું દૂધ ધોઈ લઉં ભાઈ તો આવી રીતના આમ કંઈક આપણે મિત્રો દૂધ ધોવાનું હોય છે બકરાનું તમે કોઈ ના જોયું તો જોઈ લ્યો ભાઈ બહાર બોલાવી નાખવાનું મિનિટો પૂરી કરવા નીકળો ગતિ ભાઈબંધ ના ઘરે ચાર્જર લેવા જતો હતો ને ઓ સોરી રોકી લીધો ચાર્જર નથી વા ઠેકો ઉપાડ્યો યાર અમે તમારો ઠેકો લીધો હતો ને થોડો ભૂંડું લાગે છે નહીં મિત્રો કોમેન્ટ કરી દેજો ડાચું કેવું એકદમ ભૂંડું લાગે છે રે માતાજી વિરાટ શર્મામાં હવે એ તો ખબર જ છે તું મારો ભાઈબંધ હો ને મારાને મારવાનો હતો મને યાદ નથી મિત્રો 10,000 ની નુકસાની આવી છે કેટલા 10,000 ની એ હાજે તલીવાડે ભાઈ આને શું કર્યું ફોન માં પપ્પાને આવતા હતા ને આ ઘરના ફોટા પાડવા લઈ ગયા 10,000 નું આપણે એક બકરું ટાર દીધું ઘરના કઈ એવી ભળવાયું મિત્રો વાત જવા દે ફોન ન ઉપાડ્યા એક વાગ્યા જવાબ ના મને તો કેવાય ને આ ઘેરા તૂટી ગયા ખરેખર કસમ છે વાત કરતો હતો મારવાનો હે શું કર્યું મારી દેજે તરી વાળા સાંભળ્યું મેં હા કોઈ દી નહીં મિત્રો કોઈ દી નહીં સિરિયસ કોણ ભાઈ કોઈ દી માં વાપર મને કોઈ દી આટલું કઈ કીધું નહીં આવા દાવતીયા મારે સાંભળવું પડે ભાઈ ભાઈ બંધ ના હોત ને બિચારા ખેરી લઈ ગયા જા માં તો બે ચાર ઓલા
એ કઠાણે આવી ગઈ વાત જવાજી ભાઈ ફોટા પાડી હોય હું તમને આમાં દેખાડા જેવો ફોટા દેખાડા જેવો નથી બકરું નું આવું કાવતરું કરી દેખાડું ને તને હમણાં ફોટા એટલે મારવાનું જ મન થાય ફોન જેનો હોય ને દીધો રેમોન ચડાવી દીધો ડોફા હાવ કેવો માણસ હોય ખાલી વાત તો કરાય ને આવા હે ભડવાઈ ભાઈ બધા મને વિશ્વાસ ઉઠી ગયો ભાઈ વિશ્વાસ ઉઠી ગયો બીજું કઈ નહીં હવે ભાઈ હા બોલો તારે છેલ્લી પછી વાત કરી લે આપડે પછી મારે તને બોલાવવાનું થતો નથી આવું ત્યાં ગદના આવા માતાજી ચંગા રાખે બોલ બીજું હવે મસ્તી કરતો કલે છે તમારા માટે માને બધા આપડે વેચાઈ ગયા થોડો કઈ મારું હતું રહી ગયો ઓલાને હમણાં એ માર્યો મૂકી જાવ તો ને હાલ હાલ હગાઈ હતી બીજાની ને 10,000 નું નુકસાન મારે એવું પ્રોફર ના પડે કાપી ના કટ કરી નાખી એડિટર ઓ એડિટર જ હું હોત બસ રેડી આમથી મોટા મોટા ક્રિએટર બબે ફોન મિત્રો મેં કીધું તમને દેખાડું અમે બહુ પૂરી થઈ ગઈ બંધ કર આવા દાદાઓની યાદ રહી જાય કે આ મિલિટરી પૂરી કરે એવું નથી ભાઈ 5 વાગે બ્લોગ ચાલુ કર્યો ને મિલિટરી ઘટે ડેરી તમારે ડેરી જ લઈ જાઓ મારે જે બાકરા ધવરાવાના કામ હું નહીં કરી હું ચાર્જર લેવા જાઉં હા એ કેમ લઈ ગયો એને ઓલા આવ્યો હતા ને કોક એના હા મોટર ઓલા વાળા બહુ મોટા માણસો મિત્રો કઈ વાત જ નથી હું આનો જ વિડીયો એડિટ કરતો લે તારો વિડીયો એડિટ કરતો હા મૂકી લગભગ મહિનો દી થઈ ગયા આનો વિડીયો નથી પુગાડ્યો હું એવો માણસ હવે ભાઈ કામ આપણે બહુ ડેન્જર હોય ને હું જરાક ચાર્જર બાર્જર લઈ આવું અને આ તો બધા છે નવરી પનોતી મારે જે કામ ઘણું છે ને વિડીયો એડિટ કરવાનો છે ને આપણે મિલિટરી ઘણી બધી થઈ ગઈ છે તમારે ક્યાં આવું છે તમારે આવું છે હાલો થોડીક મતર છે ને હાલો મિત્ર ફાઇનલી ફેમિલી કામ કરીને બધું નવરો થઈ ગયો ને તમને જ મારી લાઈફ એક્સપ્લોર કરી દો જરાક હું કેટલા વાગે બધું કામ કરતો ને વિડીયો જોઈ લેજો અત્યારે કેટલા વાગ્યા 7:53 થઈ ગયા અટાણે જાઉં હું વિડીયો મેકવા તલીવાડ દઈને વિડીયો મેકવાનો હોય ચાલો જઈ નહીં ફોટા તો નાખી દયો 9:12 મિનિટ થઈ છે ગાઈસ ને અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે ને આપણો વિડીયોનું આમ થોડું બધું પતી ગયું છે આમ જ પેલા બીજો છોકરો આવ્યો પેલા કવિરાજ છે આલીકોર હાય આ લાઈક કરો ફોલો કરો અને ફોલો કરો માતાજી સુખી રાખે આ શાયર છે આપણો સમાપ્ત થયું 11 નું ડેટા તમારો થઈ ગયો ને અને આપણે હિતનભાઈ છે જેને અમારા નવી સગાઈ તમે નવી સગાઈ ની તો રહેવા દો નવી બાઈ વાળા બડા હરામી હો બેટા અને 10,000 નો ચાંદલો કર્યો છે અને મારા ફોન માં હે ને ફોટા જેટલા છે ને એક ફોટા ની મેં કિંમત રાખી હવે મારે છે ને એવું કરવું છે તઈ મારે 10,000 ભેગા થાય કાઈ ફોટા પાડવા દીધો અટાણે હું ડાઉન પે માં ભરવા તૈયાર ડાઉન પે જીબે ઉપરથી નથી 10,000 નો પોજો બટકી ગયો આ શાયર ભાઈ અમારે આવી ગયા છે ટોપી પે તૈયાર હે એમાં છે તો હું ખબર હે મિત્રો ભાઈબંધ મારો ફોન લઈ ગયો તો ફોટા પાડવા અને લઈ ગયો તો મારો દાડો ને એ તો મેં તમને કીધું ને એને શું કર્યું માપાના ફોન આવતા હતા ને રેમાન ચડાવી દીધો અને ચડાવ્યું તો ધીરેશ રીમાન કેને ચડાવ્યું ભાઈ ત્યાં મેં તને ફોન દીધો તઈ કીધું નતું ફોન માં એમ કીધું આ હે ને આ મોડલ ક્યાં આવે ને તો ધ્યાન રાખજો નોતરા દીધા વગરનો ગમે ત્યાં પૂગી જાય ગજબ બેજતી હે આને ઘરે પૂગી ગયો તો આને કીધું નતું આની ઘરે આમાં ફેમિલી દેખતી છે નકર હું આને એવી કર્યું દઉં એવી દઉં ના ઈ ના સબસ્ટેશન ભરી જાય કર્યું નતું હવે આજથી આપણે બ્લોક અહીંથી હવે પૂરો કરી તમને માતાજી સુખી રાખે હોવર એને વાક આનો હે અમારો દાદો હા એમ નહીં તને મેં કીધું તું ફોન દીધો તો પડ્યો તો ફોન તો તારે મને કહેવાતું તું ખરા ને કઈ વિદેશ તો નતો હું કે તાર દાદા ને તાર બાપા નો ફોન આવે છે જ્યાં ગમે કઈ કામ હશે વાત તો કરે ને ટાવર નો આવે તો વાત તો થાય કે ન થાય બે તારી ઉપર ભરો અટાણે હજી હું વેરું કરવા નથી ગયો ઘરે ફોન દઈ દે ફોન ઉપાડ દીધો તીડા ને મજા આવે એ તો તમારા ભાઈ નો 10,000 ની દઈ નાખી 300 માં તારે વહી જાવ ને ગમે તું તો 400 માં જા 100,000 બોલ માં વિડિયો વધી આમ જો તો આ વિડિયો ઉતાર્યો મે તાર નથી દેખાડો ને બધું કન્ટેન્ટ આવી જાય ભાઈ એવું કર્યું 10,000 નું નુકસાન આવી ગયું એક બકરું આપણું હતું ને કૂતરા ફા કરી નાખ્યું
યા ઘરના એને ફોટા પાડવા લઈ ગયા નહીં વાતું જવા મિત્રો. તો અત્યારે હે ને 9 વાગ્યા ને હજી મારે વેરું કરવાનું બાકી છે ને આપવાના ફોન ઉપર ફોન ચાલુ થઈ ગયા. તો હું જરાક જમી આવું પછી વિડીયો એડિટ કરવાનો હે ને શું થાય છે પણ એમ વાત છે. હું કરું તો કાઈ નથી કરતો. જમવાનું બાકી છે મિત્રો. તો તમને દેખાડું મારી આમ આગળની જર્ની કેવી હોય છે. હું જે વિડીયો એડિટ કરતો ને કેટલા વાગી જાય ને કઈ નક્કી ના હોય. એ તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે યાર. તો મિત્રો તમને દેખાડી દઉં હજી આપણે ટાઈમ કેટલો વેસ્ટ કરી નાખ્યો. વેસ્ટ નહીં એટલે આને ફોટા બોટા નાખવા નતો ને ભાઈબંધ નહીં રાખી દીધા હે 9:51. ભાઈ 9:51 થઈ ગઈ છે ને અમારા ભાઈબંધ આવી ગયા છે. એકનો હાથ ભાંગી બીજો ભાંગવા તૈયારીઓમાં છે. તો ઈ રાજી થઈને આવે છે. લમણામાં થોડાક ટાંકા આવ્યા છે અહીંયા ભાઈ આવા જ ભેગા થઈ ગયા જોઈ લ્યો. કાક છાહે મેળ નહીં આવે તૈયારી આપણે ભરવાની. અહીંયા થાઉં અહીંયા કેટલીક વાર મારો મિત્ર હતો. મિત્ર આયા બધે એને બધી મોટે મોટે હસ્તી ભેગી થાય યાર. અને પછી 11 વાગ્યા પછી કોઈ ના હોય. કાળો કાગળો તમારો ભાઈ એક વેરું કરી આવો. દાદા તું કોકી ખોવાઈ જવાનો મગજ ઓલી ગયો ને. અત્યારે માણસો ને મારી ઉપર હલો કવિરાજ વેરું કરતા આય ભૂખો મારો ભાઈ. હલો હલો મિત્ર અમે જમતા આવ્યા ને હું ખાતા આવી. તમે વિડીયો માં જ રહેજો ત્યાં સુધી આમ ખાઈ લે. અને હું તો પછી વિડીયો એડિટ કરું પછી મળું તમને. ફેમિલી જમવા બેસી ગયો છું. 10 વાગ્યા છે ને ભાઈ જમવાનું કઈક આવું છે. શેનું શાક છે ઓલો કોબી ટમેટાનું શાક છે મિત્રો. દૂધ આથણું જમી લો 10 વાગ્યા પછી આપણે વિડીયો એડિટ કરવા બેસી જવાનું. 10:25 થઈ ગઈ છે મિત્રો. વિડીયો એડિટ કરવાનો છે અત્યારે. વેરું કરી લીધું છે ને ચલો વિડીયો એડિટ કરીને મળું તમને. 11:04 થઈ છે ભાઈ. હા કાઢ નાખ્યો વિડીયો એડિટ કરતા કરતા. તો ભાઈ શોર્ટ વિડીયોમાં જોયું હોય છે કે આપણે કેવી રીતના વિડીયો એડિટિંગ કરવાનું હોય ને કેટલો ટાઈમ દેવો પડે નહીં. હજી તો કાંઈ નથી ભાઈ. હજી 11 વાગ્યા. હજી એક લોંગ વિડીયો છે એને એડિટ કરવાનો હોય. આપણે દિવસનો 6 મિનિટનો એડિટ કર્યો હતો બાકીનો બીજી બાકી છે 12 મિનિટનો હોય છે કાંઈ ખબર નહીં. તો હજી એટલો વિડીયો એડિટ કરવાનો આપણે. અહીંયા નહીં થાય એ આપણે મેદાન અહીંયા ગરમી ન પૂરું થઈ જાય. એરબડ લેતા જાય ત્યાં હવા આવશે ને ત્યાં એડિટિંગ કરીશ ને પછી ત્યાં જ સેવ કરીશ ને ત્યાંથી જ મૂકી દેવાનો. અને તમને દેખાડું ભાઈ એડિટિંગ કરીને પછી કેટલો ટાઈમ વયો જાય છે નહીં ત્યાં જઈને. જે વિડીયો એડિટિંગ કરીને એવું બધું કરી લો ને તો કેટલા વાગી જાય છે નહીં. અટાણે 11:05 થઈ. હું ત્યાં જઈશ હાલીને જવાનું હોય કેમ કે કાવાસાકીમાં પંચર પડ્યું ભાઈ. એ તમને દેખાડી દો બારે જઈને જરા. ताला बज रहा पते का अभी तक जो आपने नगाड़ा यानी कि नगाड़ा बज रहा है उसी वक्त आएंगे इत्तेफाक से नमाज का टाइम. આવી કઈક લાઈફ હોય છે મિત્રો આપણી જેમાં વિડીયો એડિટ કરવા પાછળ આટલી મહેનત કરવી પડે છે કન્ટેન્ટ વાળે. લોંગ વિડીયો બહુ વાર લાગે. શોર્ટ વિડીયો હજી 1-2 કલાક એડિટિંગ થઈ જાય એનો વાંધો. એનો 1-2 કલાક નહીં કલાક 1.5 કલાક થાય. કંઈક જ 2 કલાક થાય. બાકી કલાક 1.5 કલાકનું કામ હોય. આજ જરાક થોડોક જ હતી બહુ ઓછી મિનિટમાં 1.5 કલાકમાં થઈ ગયું વિડીયો. કેમ કે બહુ વિડીયોમાં કાંઈ હતું નહીં ને હતું ભાઈ. વિડીયો એડિટ કરવામાં 1.5 મિનિટ 1.5 કલાક તો થાય. તો શોર્ટ વિડીયોમાં વાર નથી લાગતી. લોંગ વિડીયો બહુ જરાક પાછો રાતે અપલોડ કરવાની પીડાયું હોય ને મિત્રો એટલે એવું થઈ જાય. તો કોઈ વાંધો નહીં. ચેનલ ઉપર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. નહીં તો અમે આપણે તમારા માટે કન્ટેન્ટ બનાવવું એટલે પોતાનું જરૂરી છે. તો આપણે મળીએ નવા ટોપિકમાં ભાઈ. ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ કરતા જજો. રામે રામ. ધાયરા.